हेलो दोस्तों नमस्कार હું એમબી રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી એટલે પહોંચાડવો છે કે આ વર્ષે મગફળીનું ઓબેસ વાવેતર કહેવાય જેને અતિ રેકોર્ડ તોડવાનો છે એવડું મોટું સૌરાષ્ટ્રની અંદર વાવેતર થવાનું છે અને આ વાવેતરને ધ્યાનમાં રાખી અને આમાંથી આપણે જીત મેળવવી હોય આમાંથી આપણે કંઈક ફાયદો કરવો હોય તો આના માટે અત્યારથી પગલાં લેવા પડે અને પગલાં માટે પાયો ખૂબ મજબૂત કરવો પડે। પાયો મજબૂત હશે તો જ મગફળી થશે, બાકી મગફળીવાળું થઈ જતા વાર નહીં લાગે। આ વર્ષે આવડું મોટું વાવેતર અને સરકારે ગઈ સાલની ખરીદીમાં બહુ મોટી નુકસાની કરી છે મગફળીની અંદર, એટલે સરકાર સીસીઆઈના ભાવ તો આપશે પણ કદાચ 200 મણની અંદર મગફળી લે, જેમ શેણામાં 200 મણ લેવાના હતા અને 100 મણ 90 મણ લે છે એવી રીતે મગફળીમાં પણ કદાચ એવું બની શકે કે 100 મણ જ લે તો ઝાઝી મગફળીનો જથ્થો ખુલ્લા માર્કેટની અંદર વેચવાનું થાય ને આવી રીતે આપણને ભાવમાં બહુ મોટો ડિફરન્સ ક્યારેક આવી શકે છે અને ક્યારેક ઘણું બધું નુકસાન થઈ શકે। એના માટે આપણે શું કરી શકીએ, એના માટે અત્યારથી શરૂઆત કરવી પડે। અને કઈ રીતે શરૂઆત કરીએ કે ભાવ તો આપણા હાથમાં છે જ નહીં, પણ આપણા હાથમાં છે તો માત્ર મણિકા। તો મણિકા કઈ રીતે કરવા તેના માટે પાયો મજબૂત કરવો પડે। પાયાની અંદર સારું વ્યવસ્થિત ખાતર નાખવું પડે, જેમ કે સિંગલ સુપર ફોસ્ફેટ 25 કિલો, 12 32 16 10 થી 12 કિલો અને સાથે નાગાર્જુના કંપનીનું ટ્રેક્સર। આટલી વસ્તુ તમે પાયામાં આપશો એટલે મગફળી કે કપાસ હોય એને લગતો સંપૂર્ણ આહાર જેને કહેવાય, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ પ્લસ ઓર્ગેનિક કાર્બન પ્લસ મેગ્નેશિયમ, ઝીંક, બોરોન, મોલિબ્લેડમ, કેલ્શિયમ ને તમામ સૂક્ષ્મ તત્વો એની અંદર એડ મળી જશે। ખૂબ સારું પાયાનું ખાતર બની જશે અને આ ખાતર સાથે તમે કામ કરશો એટલે વધુમાં વધુ જે આપણે મણિકા કરવા છે, મણિકાની એક જે આપણે વધુમાં વધુ મણિકા થાય છે। આજ બીજા ખેડૂત સાલી મણ 50 મણ લગી મગફળી કરે છે, લેવલે કામ કરવા માટે આ ખાતરનો જથ્થો બહુ જ મહત્ત્વનો છે। તો આ ખાતરની વાત થઈ, સારી કંપનીનું સારું બીજ લેવાનું છે અને બિયારણને સારો પટ મારવાનો છે। પટ મારવાનું હજી પણ તમને કહું છું, પટ મારવાનું ન ભૂલતા, બહુ લોકલ પટ ન મારતા, સારો પટ મારજો, કારણ કે જ્યારે મુંડા આવશે, મસી આવશે, ગળો આવશે ત્યારે તમને પટ જ બચાવશે, બાકી કોઈ બચાવશે નહીં। અને પછી તમે લીટર મોઢે જો દવા પાવો ને એક વીઘે 1 લીટર કે 2 લીટર તો તમને 5-10 મુંડા મરેલા જોવા મળશે, પણ 100% એનો ઈલાજ નથી। તો 100% ઈલાજ કયો છે કે અત્યારે સારી કંપનીનો બીજને પટ મારવો। હા, લેવા ટાઈમે ચોક્કસ કોસ્ટલી હશે, થોડુંક મોંઘું હશે, પણ એનું રિઝલ્ટ તમને પાકશે ત્યાં લગી દેખાય। આપણું ધ્યાન રિઝલ્ટ બાજુ હોવું પડે, આપણું ધ્યાન મણિકા બાજુ હોવું પડે। આપણું ધ્યાન અત્યારે ખર્ચા બાજુ કરવા જાવું તો રિઝલ્ટ નહીં આવે, મણિકા નહીં આવે। 2 વિદ્યાર્થી ભણતા હોય ને, એક વિદ્યાર્થીનું ધ્યાન સતત મોબાઈલમાં હોય ને એક વિદ્યાર્થીનું ધ્યાન સતત શિક્ષણમાં હોય, પણ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે શિક્ષણવાળાનું જ રિઝલ્ટ સારું આવતું હોય છે। એવી રીતે આપણું ધ્યાન જો અત્યારે લોકલ પટમાં, લોકલ બિયારણમાં, લોકલ ખાતરમાં, આજે આ માર્કેટમાં રખડે છે ઠેલા લઈને જે ખાતર આપણી વાડીએ આપી જાય છે એવા સસ્તા અને લોકલ ખાતર, આમાં જો તમે ધ્યાન આપશો અને સારી વસ્તુ લેવામાં સુખ ખાઈ ગયા તો તમારે 100% એની નુકસાની ભોગવવા માટે તૈયાર રહેજો। કારણ કે ઘણા બધા ખેડૂત 50 મણ લગી મગફળી કરે છે, આપણે 50 નથી કરવી, આપણે સાલી નથી કરવી, પણ આપણે 30+ મગફળી કરવી પડે। અને જો સારી મગફળી થાય તો જ તમને ફાયદો થાય, મગફળી ડાઉન થાય તમને ફાયદો નહીં થાય। એના માટે અત્યારથી તૈયારી કરવી પડે। પાયો મજબૂત હશે તો તમારું 80% કામ અહીંયા પતી જશે। માત્ર પછી તમારે સારી કંપનીના ફૂગનાશક મારવાના છે, થોડાક એક ગ્રોથ પ્રમોટર જે ગ્રોથને રેગ્યુલેટર કહેવાય, ગ્રોથ રેગ્યુલેટર કહેવાય, કે માંડવીના ગ્રોથને અંકુશમાં રાખે અને વધુમાં વધુ ફ્લાવરિંગ લાગે। બસ આવા 1-2 રાઉન્ડ મારવાના છે અને સારા માઇક્રોન્યુટ્રન્સ ઉપરથી આપવાના છે, બાકી મેઇન જથ્થો પાયામાં આપવાનો છે। તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને મગફળી આપણી બીજા કરતાં પ્લસ થાય, બીજા કરતાં વધુ થાય, બીજા કરતાં 10 મણ કેમ પ્લસ થાય, આ વાતને ધ્યાનમાં રાખીને આપણે ઉત્પાદન લેવાનું છે। એના માટે પાયો મહત્ત્વનો છે। અત્યારે કદાચ તમને થોડો ખર્ચો વધુ લાગશે, પણ એના માટે તમારે અતિ મહત્ત્વની જો કોઈ વસ્તુ હોય તો એ સારું પટ, સારું બિયારણ અને પાયાનું ખાતર, આટલી વસ્તુ મેનેજમેન્ટથી કામ કરજો, ખૂબ સારું રિઝલ્ટ આવશે। એથી વિશેષ કોઈને કંઈ આના વિશે જાણવું હોય તો મારો નંબર છે 97 237 74 451। અસ્તુ, જય ભારત।